प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। एक वैष्णवना मनोरथ स्वरूपे श्री मदन मोहनजीनी भावभावना આજે આપણે જોઈશું। શ્રી મદન મોહનજીની સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના તેમજ 84 વૈષ્ણવોમાં કયા કયા વૈષ્ણવને માથે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ બિરાજતું હતું તેની પણ આપણે યાદી જોઈશું। તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી મદન મોહનજીની ભાવ ભાવના। श्री मदन मोहनजी स्वरूपનું વર્ણન। ગૌર, બે હસ્તમાં બંસી, સાથે બે સ્વામિનીજી। સ્વરૂપની લીલા, રાસલીલા, લઘુરાસ પછી અંતર ધ્યાન થયા બાદ ફરીથી પ્રગટ થયેલું તે સ્વરૂપ। નિકુંજનું સ્થાન બિલછુકુંડ, પ્રગટ સ્થાન સોમયાગ યજ્ઞની વેદીમાંથી કાંકરપાટુ ગામ। પાટોત્સવ વ્રજ માક્ષર ગુર્જર માક્ષર સુદ પાંચમ। કામવન, આ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પોતાના સપ્તમ પુત્ર શ્રી ઘનશ્યામજીને શિરે પધરાવ્યું હતું। હાલ કામવન રાજસ્થાનમાં ગોસ્વામી શ્રી ઘનશ્યામલાલજી મહારાજને શિરે બિરાજે છે। શ્રી ઘનશ્યામલાલજી સપ્તમ કુમાર, જેની માથે આ સ્વરૂપ બિરાજે છે તે વિશે પણ અહીં આપેલું છે। પ્રાગટ્ય સંવત 1628 કારતક વદ 13ના રોજ મથુરામાં શ્રી પદ્માવતી વહુજીને કુખે થયું। વહુજી શ્રી કૃષ્ણાવતી વહુજી તથા શ્રી ભાગીરથી વહુજી। ચરિત્ર: શ્રીઅંગ કંઈક પુષ્ટ, શ્વેત ધોતી ઉપરના, હલકો શ્રીંગાર, વૈરાગ્ય ગુણ વિદ્વાન। આપ અહર્નિશ સેવામાં જ બિરાજતા, આપને એક પણ દેહ ધર્મ બાધા ન કરતો એવું આપનું અલૌકિક સ્વરૂપ હતું। ઉષ્ણકાળમાં શ્રી ઠાકોરજીએ અનુસર કર્યા પછી નેત્ર બંધ કરી આખી રાત્રિ આપ પંખો કરતા। એવામાં એક વખત કોઈ લોકો બંને સ્વરૂપોને પધરાવી ગયા। સવારમાં શંખનાદ થતા જેવા નેત્ર ખોલ્યા તેવા બંને સ્વરૂપોના દર્શન ન થતા આપને અત્યંત વિરહ થયો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો। શ્રી ગોકુલનાથજી આપની પાસે રોજ આવે ત્યારે જારીના પ્રસાદી જળનું એક બૂંદ અને પ્રસાદી સખડીનો એક કણ લેતા અને શ્રી ગોસાઈજીએ કરેલી મધુરાષ્ટકની ટીકાનું અવગાહન કરતા હતા। આ પ્રમાણે 7 દિવસ ભૂતલ ઉપર બિરાજી સદેહે લીલામાં પધાર્યા। ઉપનામ શ્રી પ્રાણવલ્લભ અને સેવ્ય સ્વરૂપ શ્રી મદન મોહનજી। તો ચાલો આપણે જોઈએ શ્રી મદન મોહનજીની ભાવ ભાવના। શ્રી મદન મોહનજી શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને સોમયજ્ઞ વખતે અગ્નિકુંડમાંથી પ્રાપ્ત થયેલું આ સ્વરૂપ છે। આપ શ્રીને વારસામાં તે મળ્યું છે। આપ શ્રીના ઘરમાં જ સદા બિરાજ્યા છે। શ્રી ગુસાઈજીએ પોતાના સાતમા લાલજી શ્રી ઘનશ્યામજીને પધરાવી આપ્યું। આજે આપ શ્રી કામવનમાં બિરાજે છે। દશમ સ્કંદના ફળ પ્રકરણના 29માં અધ્યાયની લીલાનું સ્વરૂપ છે। મહારાજ સમયે વેણુનાદ કરી આ સ્વરૂપે વ્રજ ભક્તોને બોલાવ્યા હતા। ગૌરવર્ણ છે, શ્રીઅંગ પર જનોઈનું ચિહ્ન છે। બે શ્રી હસ્તથી વેણુનાદ કરે છે। આપને બે સ્વામિનીજી શ્રી રાધિકાજી અને શ્રી ચંદ્રાવલીજી બંનેના જમણા શ્રી હસ્તમાં કમળની કડી છે। ગોપીજનોના મન મોહ્યા હોવાથી આપનું નામ શ્રી મદન મોહનલાલજી છે। આ સ્વરૂપની ભાવનાનું પદ નીચે પ્રમાણે છે। देखो री मैं सुंदर बदन बेन बजाई बुलाई लई है पूछत री क्यों छोड़ियो सदन। देखो री मैं सुंदर बदन बेन बजाई बुलाई लई है
तू छतरी क्यों छोड़ियो सदन। धर्म छांडी निज धर्म कियो है, याते गौर भये नंद नंदन। धर्म छांडी निज धर्म कियो है, याते गौर भये नंद नंदन। द्वारकेश प्रभु यह निधि देखी, द्वारकेश प्रभु यह विधि देखी, न्याय के हेत मनमथ निकंदन। द्वारकेश प्रभु यह विधि देखी, न्याय के हेत मनमथ निकंदन। ત્યારબાદ આપણે શ્રી પ્રભાતે શ્રી વલ્લભને સમરીએ રે, લેજો લેજો આઠે સમાનાના શ્રીનાથજીને સમરીએ રે, તે આપણે ધોળ બોલતા હોઈએ છીએ। તેમાં પણ અલગ અલગ દર્શનની ભાવના આપેલી છે અને શ્રી કૃષ્ણદાસજી છે જે શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ અધિકારી, તેમની આ શક્તિ શ્રી મદન મોહનજીમાં મુકુટના શ્રૃંગાર, શયન સમયના દર્શન, એટલે તેનું આપણે મદન મોહનજીનું પહેલા ધોળ જોઈશું, એટલે આપણને મદન મોહનજીનું સ્વરૂપ સમજાય। ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે, ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે, નિત્ય ઉઠી શ્રી યમુનાજી નાઈએ રે, નિત્ય ઉઠી શ્રી યમુનાજી નાઈએ રે, ત્યાં જઈ દર્શનના સુખ લઈએ, ચાલો સખી શ્રીજી જઈએ રે। આઠમા દર્શન સેનના આપે શ્રી મદન મોહનજી, આઠમા દર્શન સેનના આપે શ્રી મદન મોહનજી, કૃષ્ણદાસ કીર્તન કરે છબી બની અતિ મોહન, કૃષ્ણદાસ કીર્તન કરે છબી બની અતિ મોહન। સારસ્વત કલ્પમાં ઋષભ જાણો રે, નિત્ય લીલામાં લલિતા પ્રમાણો રે, સારસ્વત કલ્પમાં ઋષભ જાણો રે, નિત્ય લીલામાં લલિતા પ્રમાણો રે। આ શક્તિ મદન મોહનજીમાં જાણો, ચાલો સખી શ્રીજી જઈએ રે। શ્રૃંગાર ધર્યો છે મુકુટનો શ્રી મન્મથ મોહનલાલ, શ્રૃંગાર ધર્યો છે મુકુટનો શ્રી મન્મથ મોહનલાલ, સખા પ્રાકટ્ય શ્રી ચરણથી વેણુ વગાડી રસાલ, સખા પ્રાકટ્ય શ્રી ચરણથી વેણુ વગાડી રસાલ। બિલછો કુંડે રાજે કૃષ્ણદાસ રે, બિલછો કુંડે રાજે કૃષ્ણદાસ રે, શ્યામ તમાલ નીચે છે વાસ રે, શ્યામ તમાલ નીચે છે વાસ રે, વૃક્ષ નીચે ગિરિરાજનું દ્વાર રે, ચાલો સખી શ્રીજી જઈએ રે, વૃક્ષ નીચે ગિરિરાજનું દ્વાર રે, ચાલો સખી શ્રીજી જઈએ રે। શ્રી કૃષ્ણદાસજી શ્રી કૃષ્ણ અવતારમાં ઋષભ સગા છે, રાસલીલાનો અનુભવ છે, ચરણારીમાંથી આપનું પ્રાકટ્ય એટલે કે કૃષ્ણદાસ અધિકારીનું પ્રાકટ્ય છે અને વેણુનાદ શ્રી મદન મોહનજી કરી રહ્યા છે અને શ્રી કૃષ્ણદાસજી નિકુંજ લીલામાં લલિતા સખી છે અને બિલછો કુંડ પાસે શ્યામ તમાલ નીચે નિવાસ છે। શ્રી મદન મોહનજી ભાવના નિરોધ લીલાના તામસફલ પ્રકરણના પ્રથમ અધ્યાયની રઘુરાસ લીલાનું આ સ્વરૂપ છે, તે તેમાં પ્રગટ છે, બીજી ગુપ્ત છે। આપે ભજનાનંદનો અનુભવ દેવા માટે વેણુનાદ કરીને વ્રજભક્તોને બોલાવ્યા, આવેલા સમુત્સુક વ્રજભક્તોનું મધુર વાણીથી સ્વાગત કર્યું, ધર્મ જ્ઞાન દીધું। આ સ્વરૂપ તે લીલા સંબંધી છે, જમણા શ્રી હસ્તની મધ્યમાં અને અનામિકા બંને કરતલને સ્પર્શે છે, તે ગમન સૂચક છે। ધ્યાન આપજો, આવેલા સમ ઉત્સુક વ્રજભક્તોનું મધુર વાણીથી સ્વાગત કરે છે, એટલે આપણે રાસ પંચાધ્યાયમાં પણ આવે છે સ્વાગતમ ઓ મહાભાગા, એ આ લીલાનું શ્રી મદન મોહનજીનું સ્વરૂપ છે। જો અહીં કહે છે કે મધુર વાણીથી સ્વાગત કર્યું, ધર્મ જ્ઞાન દીધું, આ સ્વરૂપ તે લીલા સંબંધી છે।
જમણા શ્રી હસ્તની મધ્યમાં અને અનામિકા બંને કરતલને સ્પર્શે છે, તે ગમન સૂચક છે. અભય દે તો કરતલનું દર્શન થાય. આગમન સૂચવે ભગવાનના મર્યાદા વાક્યોથી વ્રજ ભક્તોને મહાચિંતા થઈ. સુમધ્યમાં ભગવાને કહ્યા છે, ભક્ત ભાવથી ભગવાન મુગ્ધ થઈ ગયા છે, તેથી સંપૂર્ણ શ્રીઅંગ ગૌર જોયું. તન્મયતા નિશ્ચિત જાણી પછી ચરણારવિંદમાં પાદુકા દર્શન થયા, તેથી ભૂમિ સ્પર્શ ચરણને નથી. અંતરાય છે તે અંગરાગ આદિ ચંદન અર્પણ કરતા ચંદન સ્પર્શ થાય, તે પણ ચરણ રૂપ જ છે, તેમાં અવકાશ નથી. તેમ પાદુકાના અંતરાલથી આ વાક્યો વ્યંગ રૂપે રસોદીપન રૂપે સમજાયા. આ ભગવદ વાક્ય મર્યાદા રૂપ છે, ચરણારવિંદ સાધન ભક્તિ રૂપ છે, તેથી મર્યાદા ભક્તિયુક્ત હોય તો ભક્તને સ્વીકાર્ય છે, નહીં તો નહીં. સુખદનો સ્વીકાર થાય. જમણા ચરણારવિંદની અંગુલીનો સ્પર્શ માત્ર પાદુકાને છે. આ દર્શને દાસ્ય સ્ફૂર્તિ થઈ. પછી ફળ ભક્તિરૂપ મુખ દર્શન થયું. રસાત્મક ફલાત્મક ભગવદાસ્ય પાસે તો મુક્તિ તુચ્છ લાગી. અલકાવૃત શ્રી મુખ દર્શનથી સારૂપ્ય સ્પૃહા ન રહી. કુંડલ દર્શને સામીપ્ય સ્પૃહા ન રહી. ગંડ સ્થળ દર્શને સાલોક્યની અપેક્ષા ન રહી. સાયુજ્ય પણ હાસ્ય દર્શને ઈચ્છવા યોગ્ય ન લાગ્યું. અધરામૃત ભક્તિ રસ છે. બ્રહ્માનંદ પણ તેની પાસે તો તુચ્છ છે. ભક્તોનો આવો ભાવ જોતા આત્મારામે રમણ કર્યું. તે આ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં શ્રીઅંગ યજ્ઞોપવિત ચિહ્ન છે. બે શ્રીહસ્તથી વેણુનાદ કરે છે. પાછે શ્રી રાધિકાજી અને શ્રી ચંદ્રાવલીજી, બે શ્રી સ્વામિનીજી છે. બંનેના જમણા શ્રીહસ્તમાં કમલની કડી છે. શ્રી ગોપીજનના મન મોહ્યા. ભગવાનનું પણ મન મોહ્યું. મદન કામને પણ મોહ કરાવતું આ સ્વરૂપ છે. શ્રી મદન મોહનજી શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષ શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટજીને સોમયજ્ઞ સમયે અગ્નિકુંડમાંથી આ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. તે વારસામાં આપશ્રીને મળ્યું છે. શ્રી ગુસાઈજીએ સાતમાલાલજી શ્રી ઘનશ્યામલાલજીને આ સ્વરૂપ સેવા માટે ભાગમાં દીધેલું. આજે તે સાતમા ગૃહમાં કામવનમાં બિરાજે છે. જગન નત્ર મનોમોહ પરો મન્મથ મોહનઃ સ્વામિની હૃદયાનંદ સ્ત્વામહમ શરણમ ગતઃ. ત્રિભુવનના મનને મોહ કરવામાં પરાયણ શ્રી મદન મોહનજી શ્રી સ્વામિનીજી એના હૃદયાનંદ રૂપ છો. તમારા શરણે આવ્યો છું. ભક્તના ઘરમાં ભગવાન બિરાજે છે, ભગવાનના ઘરમાં ભક્ત નહીં. આમ શ્રી ગુસાઈજીએ પોતાના 7 બાળકોને 7 સ્વરૂપો સેવા માટે ભાગમાં પધરાવી દીધા. તે 7 બાળકોએ પોતાના પ્રભુની જુદા જુદા પોતાના ઘરોમાં સેવા કરી છે, તેથી 7 ઘરો પ્રસિદ્ધ થયા. મથુરામાં પણ આ 7 બાળકોના ઘર હતા. તે સ્થાન આજે પણ સદઘર નામે પ્રસિદ્ધ છે. આ બધા બાળકોના ઘર હતા. તેમાં તેમના પ્રભુની સેવા થતી હતી. જે ઘર છે તે બાલકથી છે, શ્રી ઠાકોરજીથી નહીં. આમ અમદાવાદ વાળા ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજશ્રીના વચનામૃતમાં પણ આ સ્પષ્ટ છે. ભક્તના ઘરમાં ભગવાન પધારે છે, બિરાજે છે. ભગવાનના ઘરમાં ભક્ત નહીં. કૃષ્ણે વિશ્વેશ્વરે અનંતે નંદસ્ય વ્રજમાગતે. દશમ સ્કંદ 5મા અધ્યાયના 13મા શ્લોકમાં આ સ્પષ્ટ છે. કૃષ્ણ વિશ્વેશ્વર છે તો નંદજીના વ્રજમાં છે. વ્રજ નંદજીનું છે, ઘર પણ નંદજીનું છે. નંદાલય પુત્ર પ્રાકટ્યનો ઉત્સવ પણ નંદજીનો છે. નંદરાજકુમાર નંદનંદન આ છે ભગવાને પણ સ્વીકારેલી પ્રવર્તાવેલી પુષ્ટિ પદ્ધતિ. શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલજી શ્રી યદુનાથજીએ પોતાની સેવા માટે ભાગમાં મળેલા શ્રી બાલકૃષ્ણજીને પોતે ન પધરાવ્યા. એ તો બળે છોટે ઠાકોરજી કો કહા કરું કહ્યું ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, મહારાજજી હૈ શ્રી ઠાકોરજી કો કહા બડો કહા છોટો. આમ શ્રી બાલકૃષ્ણજી શ્રી ગુસાઈજીને ઘેર જ બિરાજ્યા. શ્રીનાથજી સૌના ઠાકોરજી ગણાયા. શ્રી ગિરધરજીને શ્રીનાથજીએ 7 સ્વરૂપોને પોતાની સાથે અન્નકૂટ આરોગાવવા 3 વાર આજ્ઞા કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ યામે લૌકિક બળી જાયગી और दूजे स्वरूप विषे लौकिक भाव बढ़े जाएगो कहीने आज्ञा स्वीकारी लीधी. आ श्री वल्लभजीना वचनामृत अनुसार
વચનામૃત અનુસાર શ્રી ઠાકોરજીના સ્વરૂપ તો 9, શ્રી ગુસાઈજીના 7 બાલકના ભાવથી 7 સ્વરૂપ કહેવાય છે. આ સપ્ત સ્વરૂપના ઉત્સવમાં જતા બધા સ્વરૂપો તો ઝાંપીજીમાં બિરાજ્યા. શ્રી મથુરેશજી શિવ દ્વારકાનાથજીના સ્વરૂપ મોટા તેથી પાલખીમાં પધરાવ્યા. 7 સ્વરૂપો આમ સૌના ઘેરથી પધાર્યા. ત્યારે શ્રી મથુરેશજીની પાલખીમાં શ્રી નટવરલાલજી અને શ્રી દ્વારકાનાથજીની પાલખીમાં શ્રી બાલકૃષ્ણજીને પધરાવ્યા. આમ આ ગોદના સ્વરૂપ કહેવાય છે. પણ 7 સ્વરૂપ જેવા છે, સગળા પુષ્ટિ સેવ્ય સ્વરૂપો સમાન જ છે. આમ શ્રી બાલકૃષ્ણજી શ્રી નવનીતપ્રિયાજી સાથે શ્રી ગિરધરજીને ઘેર બિરાજતા હતા ને ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજીની વિનંતીથી શ્રી બાલકૃષ્ણજી શ્રી દ્વારકાધીશ સાથે ગોદમાં બિરાજેલા. લીલા ભાવના. લીલા વિશિષ્ટ ભગવત સ્વરૂપ ભાવનામાં વિચાર્યા છે. હવે લીલા ભાવનામાં લીલાસ્થ ભક્ત સ્વરૂપો વિચારાય છે. લીલામાં તો ભગવાન અને ભક્તમાં ભેદ નથી, છતાં પૂર્ણ આનંદ, ઐશ્વર્ય આદિ મુખ્ય ભગવત સ્વરૂપમાં પ્રકટ હોય છે. ભક્તોમાં લીલા અનુરૂપ તે ધર્મોનો આવિર્ભાવ તિરોભાવ થાય છે. સર્વા ભેદાદન્ય ત્રેમે તથા આનંદાદયઃ પ્રધાનસ્ય બ્રહ્મસૂત્ર છે. આપણે લીલા ભાવના ફરીથી જોઈએ. લીલા ભાવના. લીલા વિશિષ્ટ ભગવત સ્વરૂપ ભાવનામાં વિચાર્યા છે. હવે લીલા ભાવનામાં લીલાસ્થ ભક્ત સ્વરૂપો વિચારાય છે. લીલામાં તો ભગવાન અને ભક્તમાં ભેદ નથી, છતાં પૂર્ણ આનંદ, ઐશ્વર્ય આદિ મુખ્ય ભગવત સ્વરૂપમાં પ્રકટ હોય છે. ભક્તોમાં લીલા અનુરૂપ તે ધર્મોનો આવિર્ભાવ તિરોભાવ થાય છે. સર્વા ભેદાદન્ય ત્રેમે તથા આનંદદાયઃ પ્રધાનસ્ય બ્રહ્મસૂત્ર. રસાત્મક ભગવાન જ પોતાની લીલા માટે લીલા અનુરૂપ અનેક સ્વરૂપે પ્રકટ થાય છે. મુખ્ય શ્રી સ્વામિનીજી શ્રી રાધાજીનું સ્વરૂપ, શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ શ્યામ સુંદર ભગવાન શ્રૃંગાર રસના આલંબન વિભાવ રૂપ છે. ગૌર સુંદર શ્રી સ્વામિનીજી શ્રૃંગાર રસના ઉદ્બોધક છે. શ્રી ભાગવતજીમાં શ્રી રાધાજી નામનો સ્પષ્ટ ઉલ્લેખ દેખાતો નથી. નિરસ્ત સામ્યાતિશયેન રાધસા અને અનાયા રાધિતો નૂનમ. માં ભગવાનની રાધસ સિદ્ધિ જેની સમાન કે જેથી અધિક કોઈ નથી, તથા આરાધિકા રાધા સહચરીના નિર્દેશ દેખાય છે. લીલામાં શ્રી સુખદેવજી શ્રી સ્વામિનીજીના પોપટ છે. તેમને રાધા નામ ઉચ્ચારથી 6 માસની સમાધિ લાગે છે. તો ભક્ત પરીક્ષિતને 7 દિવસ શ્રી ભાગવત સંભળાવીને કૃતાર્થ કઈ રીતે કરાય? તેથી કૃપાલુ કૃષ્ણરૂપ શ્રી શુકે રાધા નામ ઉચ્ચાર ન કર્યો. શ્રી સુખદેવજી મહાદેવજીનો અવતાર છે. તેમાં ભગવાન કૃષ્ણના બિરાજવાથી કૃષ્ણ રૂપતા છે કે કલ્પભેદથી અત્યારે તે ભગવાન છે. વ્યરોચતાલમ ભગવાન. શ્રી ભાગવત પ્રથમ સ્કંદ 19મો અધ્યાય અને 30મો શ્લોક. અલમત્યર્થ પુત્યર્થ વ ભગવાનેવ તદ્રૂપેણ સમાગતઃ. શ્રી સુબોધિનીજી. સંપૂર્ણતા કે પૂર્તિ માટે તો તે રૂપે ભગવાન જ પધાર્યા છે, સ ભગવાન. શ્રી સુખદેવજી દશમ સ્કંદની કથા કહે છે. શ્રી શુકના હૃદયમાંથી ભગવાન બોલતા હોવાથી સ્વપ્રિયનું નામ ઉચ્ચાર કર્યો નથી. આમ શ્રી રાધા નામ શ્રી ભાગવતમાં સ્પષ્ટ ન હોવા છતાં પણ નિત્ય લીલામાં તો આ શ્રી રાધિકાજી મુખ્ય છે. એક પ્રાણ વપુ દોય તે ભગવત રૂપમાં નિત્ય બિરાજે છે. વિહાર લીલા માટે બહાર ભિન્ન રૂપે પણ બિરાજે છે. નિત્ય સિદ્ધાયુથમાં મુખ્ય છે. અવતાર લીલામાં શ્રી વૃષભાનુજી અને શ્રી કીર્તિજીના પુત્રી છે. શ્રી ભાગવતમાં શ્રી શુક નિત્ય લીલા અને અવતાર લીલા બંનેનું ગાન પ્રેમપૂર્વક કરે છે. આ મુખ્ય શ્રી સ્વામિનીજી મુખ્ય સુધાકાર છે, તેનો આધાર છે. બધા સખીજનો આપના સ્વરૂપમાંથી યથાયોગ્ય પ્રગટ થાય છે. ભગવાનના પ્રાકટ્યથી 2 વર્ષ પહેલા શ્રી રાધાજીનું પ્રાકટ્ય છે. પોતાના પ્રિયતમ પ્રભુ માટે જ બીજા વર્ષે સુધા પ્રકટ કરી નેત્રો ખોલ્યા. તેથી જો સુખ નંદ ભવન મેં ઉમગ્યો તાતે દૂનો હોયરી. 5 વર્ષ કે કુંવર કન્હૈયા 7 વર્ષ રાધા ગોરી. શ્રૃંગાર રસાત્મક ભગવાનના સારભૂત
આ સુધારૂપા રાધા છે. શ્રૃંગાર રસનો વર્ણ શ્યામ હોવાથી આપને નીલાંબર પ્રિય છે. પ્રભુને આ ગૌર પ્રિયાજીના ભાવથી પીતાંબર પ્રિય છે. શ્રી રાધાજી પ્રભુના વામ ભાગમાં બિરાજે છે. રાહ બોલનારને તો પ્રભુ ઉત્તમ સદભક્તિ દે છે અને ધા સાંભળવા તો લોભથી પાછળ પધારે છે. ભગવાનના દક્ષિણ ભાગમાં શ્રી સ્વામિનીજી બિરાજે છે. શ્રી ચંદ્રાવલીજી શ્રૃંગાર રસરૂપ ભગવાનનો આ ઉદ્દીપન વિભાવ છે. આસક્ત રૂપ છે, રસનું ઉદ્દીપન કરે છે. શ્યામ ગૌર સ્વરૂપની પ્રીતિનું આ મૂર્તિમંત સ્વરૂપ છે. પ્રીતિનું કથન શબ્દાત્મક છે. શબ્દનું મૂળ વેદ છે. વેદનું મૂળ ગાયત્રી છે, તો ગાયત્રી તો બ્રહ્મરૂપ જ છે, ભગવદ રૂપા છે. તેથી આ શ્રી સ્વામિનીજી ગાયત્રી રૂપા છે. નામ શ્રી ચંદ્રાવલીજી છે. ચંદ્રમાં નિયત શ્યામ કલા છે, ગૌર કલા છે, તેથી આમ નામ છે. આ સખી નથી, શ્રી સ્વામિનીજી છે. સદા પ્રભુના જમણા હાથે બિરાજે છે. પોઢે પણ તેમ બંને શ્રી સ્વામિનીજીના શ્રૃંગાર એક સરખા થાય છે. પરકીયા ભાવવાળા શ્રુતિ રૂપાઓ અન્ય પૂર્વાઓના યુથમાં શ્રી ચંદ્રાવલીજી મુખ્ય છે. સ્વકીયા ભાવવાળા ઋષિઓ અનન્ય પૂર્વાઓના યુથમાં શ્રી રાધા સહચરીજી મુખ્ય છે. વૃંદાટવી કુંજ પુંજ રસેક પૂરનાગરી નમસ્તે ચરણાંભોજે મયી દિને કૃપામ કુરુ. હે વૃંદાવનના કુંજ સમૂહના કેવળ રસનાગરના રાણી, તમારા ચરણ કમલને નમન, મારા દિન ઉપર કૃપા કરો. શ્રી યમુનાજીનું સ્વરૂપ વ્રજાધીપ ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા છે. શ્રી યમુનાજી પુષ્ટિમાં પ્રિયા ભાવ છે, મર્યાદામાં પત્ની ભાવ હોય છે. એટલે હવે તો અહીં શ્રી યમુનાજીની ભાવના હવે શરૂ થાય છે. એટલે આપણે તો શ્રી મદન મોહનજીની ભાવના જોઈ રહ્યા છીએ. કાંકરોલીમાં બિરાજતા શ્રી વ્રજેશ કુમારજીએ પણ મદન મોહનજીનું સ્તોત્ર રચ્યું છે, તે પણ આપણે જોઈશું. સૌપ્રથમ આપણે શ્રી મદન મોહનજીની લીલા જે રાસપંચાધ્યાયમાં પ્રથમ અધ્યાય છે તેમાં વર્ણવી છે તે આપણે જોઈશું. શ્રીમદ ભાગવત દશમ સ્કંધમાં આવેલ તામસ ફલ પ્રકરણના અધ્યાય 29 થી 35 અથવા શ્રી સુબોધિનીજી પ્રમાણે અધ્યાય 26 થી 32 છે. તામસ પ્રકરણના ચોથા અવાંતર પ્રકરણને ફલ પ્રકરણ કહેવામાં આવે છે. ફલ પ્રકરણમાં એકંદરે 7 અધ્યાયો છે. અહીં ઐશ્વર્ય વગેરે ગુણોના ક્રમ નથી, કારણ કે પ્રકરણમાં પુષ્ટિ ફળનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી ક્રમનો ભંગ દોષ રૂપ નથી, પરંતુ વચમાં જ ભોગમાં વિશિષ્ટ પ્રકારનું સુખ પણ થાય છે. આ પ્રકરણમાં રમણરૂપી ફળનું દાન કરવાનું છે. રમણ 2 પ્રકારનું હોય છે, એક રૂપથી અને બીજું નામથી. ભગવાનને રૂપથી જે રમણ કર્યું તેનું વર્ણન 5 અધ્યાયમાં છે, કારણ કે રૂપના 5 અંગો છે. એક આત્મા, બીજું મન, ત્રીજું પ્રાણ, ચોથું ઇન્દ્રિય અને પાંચમું શરીર. ભગવાને નામથી જે રમણ કર્યું તેનું વર્ણન 2 અધ્યાયમાં છે, કારણ કે નામ શબ્દના 2 ભેદ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આ પ્રમાણે એકંદરે ફળ પ્રકરણના 7 અધ્યાય છે. તેમાં પહેલા અધ્યાયમાં ભગવાનના ઐશ્વર્ય નામના ગુણનું વર્ણન છે. ઐશ્વર્ય એટલે સ્વતંત્રતા કરવાનું, ન કરવાનું અને અન્યથા કરવાનું જે સામર્થ્ય તેનું નામ ઐશ્વર્ય. વેણુનાદ દ્વારા બોલાવીને વાક્યોથી ઘેર જવાની પ્રેરણા કરવાનું ભગવાનનું જે સામર્થ્ય તે ઐશ્વર્ય છે. ભગવાનના વાક્યથી ગોપીજનો ઘેર ન ગયા તે ભગવાનનું ન કરવાનું સામર્થ્ય છે, અને ગોપીજનોને ગર્વ થતા ભગવાન જે તિરોહિત થઈ ગયા તે અન્યથા કરવાનું ભગવાનનું સામર્થ્ય છે. આ પ્રમાણે 3 પ્રકારના સામર્થ્ય રૂપી ઐશ્વર્યનું વર્ણન પહેલા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. બીજા કેટલાક વિચારકો બીજી રીતે ભગવાનનું ઐશ્વર્ય સમજાવે છે. ભગવાને નાદ કરીને ગોપીજનોને જે બોલાવ્યા તે કરવાનું સામર્થ્ય, ઘેર જાવ પ્રકારે ઉપદેશ આપનારા વાક્યો વડે ગોપીજનો ઘેર ન ગયા તે ન કરવાનું સામર્થ્ય, અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા રૂપી જે દોષ તેને ગુણ બનાવવાથી તેમાં ભગવાનનું કરવાનું સામર્થ્ય રહેલું છે.
ગર્વ થતા ભગવાન અંતર્હિત થઈને પણ અન્યથા કરવાને સમર્થ છે, એટલે તેમાં અન્યથા કરવાનું સામર્થ્ય રહેલું છે. તો આપણે હવે તે પહેલા અધ્યાયની લીલા જોઈએ કે જે શ્રી મદન મોહનજીની લીલા છે. શરદ ઋતુમાં વિકાસ પામેલા મલ્લિકાના પુષ્પોવાળી તે રાત્રિઓને જોઈને ભગવાને પણ યોગ માયાનો આશ્રય કરીને રમવાનું મન કર્યું. જેમ લાંબા કાળે મળેલો પતિ પોતાની પ્રિયાનો શોક દૂર કરે છે, તેમ શાંત કિરણોની રતાશથી પૂર્વ દિશાના મુખને લેપન કરતો ચંદ્રમા ઉદય પામ્યો અને લોકોના તાપને દૂર કરવા લાગ્યો. પૃથ્વીમાં સર્વત્ર આનંદ ઉત્પન્ન કરનાર અખંડિત મંડળવાળા લક્ષ્મીજીના મુખના જેવી શોભાવાળા તથા નવા કુમકુમ જેવા રાતા ચંદ્રને અને તેના કોમળ કિરણોથી રંગાયેલા વનને દેખીને સુંદર દ્રષ્ટિવાળી સ્ત્રીઓના મનને હરણ કરે એવું અવ્યક્ત અને મધુર ગાન ભગવાને કર્યું. કામને વધારનાર તે ગીતનું શ્રવણ કરીને કૃષ્ણમાં જેમનું મન ગયેલું છે, જેમણે એકબીજાના ઉદ્યમો જાણ્યા નથી અને વેગને લીધે જેમના કુંડલો હાલે છે, એવા વ્રજ સ્ત્રીઓ જ્યાં કાંત ભગવાન હતા ત્યાં આવ્યા. કેટલાક ગોપીજનો જે ગાયને દોતા હતા તે બહુ ઉત્સુક થઈને દોવાનું કામ પડતું મૂકીને ભગવાનની પાસે આવ્યા. કેટલાક ચૂલા ઉપર દૂધ ઉકળતું રહેવા દઈને આવ્યા અને કેટલાક ઘઉંની ખીર ચૂલા ઉપરથી ઉતાર્યા વિના આવ્યા. કેટલાક ગોપીજનો પીરસતા હતા તે પીરસવાનું કામ છોડી દઈને ભગવાનની પાસે ચાલ્યા ગયા. બીજા કેટલાક ગોપીજનો બાળકોને સ્તનપાન કરાવતા હતા તે સ્તનપાન કરાવવાનું કામ છોડી દઈને ભગવાનની પાસે ચાલ્યા ગયા. કેટલાક ગોપીજનો પતિની સેવા કરતા હતા તે પતિની સેવા છોડી દઈને ચાલ્યા ગયા અને બીજા કેટલાક ગોપીજનો ભોજન કરતા હતા તે ભોજનનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. કેટલાક ગોપીજનો શરીરનું અનુલેપન કરતા કરતા અથવા તો જમીન લીપતા લીપતા, કેટલાક સ્નાન કરતા કરતા, કેટલાક આંખો આંતા આંતા અને કેટલાક જેમના વસ્ત્રો તથા આભરણ ઉલટ સુલટ થઈ ગયા છે તેવા ગોપીજનો કૃષ્ણ પાસે ચાલ્યા. તે ગોપીજનોને તેમના પતિઓએ, મા બાપોએ, પુત્રોએ અને સંબંધીઓએ રોક્યા છતાં પણ તેમનું ગોપીજનોનું અંતઃકરણ ગોવિંદ ભગવાને ખેંચી લીધેલું હોવાથી અને તેઓ ગોપીજનો મોહિત થયેલા હોવાથી પાછા ફર્યા જ નહીં. કેટલીક ગોપીઓ ઘરની અંદર હતી અને તેમને જ્યારે બહાર આવવાનો લાગ ન મળ્યો ત્યારે તેમણે આંખો મીચી દઈને કૃષ્ણ ભગવાનમાં ઝારની ભાવના રાખીને તેમનું એટલે કે કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધર્યું. કૃષ્ણ ભગવાન રૂપી પોતાના પ્રિયતમના દુઃસહ વિરહથી ગોપીઓને તીવ્ર તાપ થયો અને તેથી તેમના બધા પાપો બળી ગયા. ગોપીઓ ભગવાનનું ધ્યાન કરતી હતી એટલે તે ધ્યાનમાં તેમને અચ્યુતનો કૃષ્ણ ભગવાનનો સમાગમ થયો અને તેથી તેમને એટલો બધો આનંદ થયો કે તેમના બધા પુણ્ય કર્મો પણ ક્ષીણ થઈ ગયા. આ પ્રકારના ગોપીજનોએ ભગવાનમાં જોકે જાર બુદ્ધિ રાખી હતી છતાં પણ તે જ પરમાત્માનો તેમને સમાગમ થયો અને તેથી તેમના બધા કર્મના બંધનો નાશ પામ્યા અને તેમણે તરત જ ગુણમય દેહનો ત્યાગ કર્યો. પરીક્ષિત રાજા કહે છે, હે મુનિ, આ અંતર્ગૃહગત ગોપીજનોએ કૃષ્ણ ભગવાનને પોતાના શ્રેષ્ઠ કાંત તરીકે માન્યા હતા, બ્રહ્મ તરીકે નહીં. તો પછી ગુણ બુદ્ધિ વાળા આ ગોપીજનોને ગુણ પ્રવાહ રૂપ આ સંસારનો નાશ કેમ થયો? પહેલા સપ્તમ સ્કંદની અંદર તમને કહ્યું હતું કે શિશુપાલ ભગવાન કૃષ્ણ ઉપર દ્વેષ કરતો હતો છતાં પણ તે ભગવત સાયુજ્ય પ્રાપ્ત કરી શક્યો. તો પછી આ ભગવાનના પ્રિયજનો ગોપીજનો સિદ્ધિ મુક્તિ પામે તેમાં શું આશ્ચર્ય? હે રાજન, અવ્યય, અપ્રમેય, નિર્ગુણ અને સર્વગુણોના આત્મારૂપ ભગવાનનું પ્રાકટ્ય મનુષ્યોના કલ્યાણ માટે જ છે. હે કૃષ્ણ ભગવાન ઉપર હંમેશા કામ, ક્રોધ, ભય, સ્નેહ, એકતા અથવા ભક્તિ રાખે છે તે ભગવદ રૂપ થઈ જાય છે. જેનાથી આ મુક્ત થાય છે એવા અજ યોગેશ્વરના ઈશ્વર કૃષ્ણ ભગવાન વિશે તમારે આ પ્રમાણે વિસ્મય કરવો જોઈએ નહીં. તે વ્રજ સ્ત્રીઓને પોતાની પાસે આવેલા જોઈને વક્તાઓમાં શ્રેષ્ઠ એવા ભગવાન સુંદર શબ્દવાળા વાક્યોથી મોહ પમાડતા બોલ્યા, કારણ કે આ સ્વરૂપ
મદન મોહનજીનું છે એટલે મોહ પમાડતા બોલ્યા, હે મહાભાગ્યશાળીઓ, તમે ભલે પધાર્યા. હું તમારું શું પ્રિય કરું? વ્રજમાં તો કુશળ છે ને? બોલો, અહીં આવવાનું શું કારણ છે? હે સુમધ્યમાં ગોપીજનો, આ રાત્રિ ભયાનક છે અને ઘોર પ્રાણીઓ તેનો આશ્રય કરી રહ્યા છે. તમે વ્રજમાં પાછા ચાલ્યા જાઓ. અહીં સ્ત્રીઓએ રહેવું જોઈએ નહીં. તમારા માતાઓ, પિતાઓ, પુત્રો, ભાઈઓ અને પતિઓ તમને નહીં દેખે અને તમારી શોધ કરશે, માટે તમે સગાઓને ત્રાસ આપો નહીં. શ્રી યમુનાજીના પવનની ધીમી લહેરોથી, હાલતા ઝાડોના પાંદડાથી શોભતું અને ચંદ્રના કિરણોથી રંગાયેલું પુષ્પવાળું આવન તો તમે જોયું. માટે હવે હે સતી સ્ત્રીઓ, તમે વિલંબ કર્યા વિના વ્રજમાં પાછા ચાલ્યા જાઓ અને તમારા પતિઓની સેવા કરો. રુદન કરતા વાછરડા અને બાળકોને તમે ધવરાવો અને ગાયોને દુહો, અથવા તો મારામાં તમારો ઘણો સ્નેહ હોવાને લીધે તમારું અંતઃકરણ મારામાં ચોટેલું છે અને તેથી તમે અહીં આવ્યા છો તે યોગ્ય છે, કારણ કે બધા પ્રાણીઓ મારા ઉપર પ્રેમ રાખે છે. હે કલ્યાણી સ્ત્રીઓ, નિષ્કપટતાથી પતિની અને તેમના સંબંધીઓની સેવા કરવી અને પ્રજાનું પોષણ કરવું એ સ્ત્રીઓનો મુખ્ય ધર્મ છે. પતિ દુષ્ટ, ભાગ્યહીન, વૃદ્ધ, જડ, રોગી, નિર્ધન ગમે તેવો હોય તો પણ જો તે પાતકી ન હોય તો આલોક અને પરલોકની ઈચ્છા રાખનારી સ્ત્રીઓએ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં. કુલીન સ્ત્રીઓને જારની સેવા સ્વર્ગનો નાશ કરનારી, અપકીર્તિ આપનારી, તુચ્છ કષ્ટ સાધ્ય, ભય ઉત્પન્ન કરનારી અને સર્વત્ર નિંદ્ય છે. મારા શ્રવણ, દર્શન, ધ્યાન અને કીર્તનથી મારા વિશે જેવો ભાવ ઉત્પન્ન થાય છે તેવો ભાવ મારી પાસે રહેવાથી થતો નથી. તેથી તમે ઘેરે પાછા ચાલ્યા જાઓ. આ પ્રમાણે ગોવિંદ ભગવાનના અપ્રિય વચનો સાંભળીને ગોપીજનો ખેદ પામ્યા. તેમના સંકલ્પો ભાંગી ગયા અને તેઓ અપાર ચિંતામાં પડી ગયા. અહીં એક વાતનો ખુલાસો કરવાનો કે અહીં પહેલા જે ચિરહરણ લીલા થઈ હોય છે ત્યારે ગોપીજનો ઠાકોરજીને ધર્મ વિશે સમજાવે છે. ત્યારે ઠાકોરજી કહે છે કે સમય આવે હું પણ તમને ધર્મ સમજાવીશ. એટલે અત્યારે ઠાકોરજી બધું કહી રહ્યા છે. શોક સંબંધી શ્વાસ વાયુથી બિંબ જેવા લાલ અધર જેમાં સુકાયા છે એવા શોકયુક્ત મુખોને ગોપીજનોએ નીચે નમાવ્યા. તેઓ પોતાના ચરણથી ભૂમિ ખોતરવા લાગ્યા અને મેષવાળા આંસુઓથી સ્તન ઉપરના કુમકુમનું માર્જન કરતા બહુ દુઃખના ભારથી મૌન ધારણ કરીને ઊભા રહ્યા. શ્રી કૃષ્ણ ઉપર સ્નેહ રાખનારા અને તેમનો સમાગમ કરવાને માટે સર્વ કામનાઓનો ત્યાગ કરનારા ગોપીજનો રુદન કરવાથી સૂજી ગયેલી આંખોને લૂછી નાખી પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ જે પ્રિયથી અન્ય હોય એમ બોલતા હતા તેમના પ્રત્યે ક્રોધથી ગદગદ વાણીથી બોલવા લાગ્યા. હવે ગોપીજનો બોલ્યા, હે પ્રભુ, આવા ક્રૂર વચનો કહેવાનું આપને શોભતું નથી. અમે સર્વ વિષયનો સંપૂર્ણ ત્યાગ કરીને આપના ચરણના મૂળને વૃંદાવનમાં પ્રાપ્ત થયા છીએ. હે દુરાગ્રહી પ્રભુ, આપ અમારો ત્યાગ ન કરો, પરંતુ જેમ આદિ પુરુષ મુમુક્ષુ પુરુષોને ભજે છે તેમ આપ અમને ભજો. હે અંગ, ધર્મને જાણનાર એવા આપે જે કહ્યું કે પતિ, પ્રજા અને મિત્રોની સેવા કરવી એ સ્ત્રીઓનો ધર્મ છે, તે સિદ્ધાંત ઉપદેશના આશ્રયરૂપ અને ઈશ્વર એવા આપને વિશે જ હો. આપ તો ખરેખર દેહધારીઓના પ્રિયતમ પદાર્થ છો, બંધુ છો, આત્મા છો. તેથી કરીને ચતુર પુરુષો હંમેશા પ્રિય અને પોતાના આત્મારૂપ આપને વિશે પ્રીતિ કરે છે. દુઃખ આપનારા પતિ, પુત્ર વગેરેનું તેમને શું પ્રયોજન છે? માટે હે વરદાન આપનારાઓના ઈશ્વર, આપ અમારા ઉપર પ્રસન્ન થાવ અને હે કમળના જેવા નેત્રવાળા પ્રભુ, આપને વિશે ઘણા સમયથી રાખેલી અમારી આશાને આપ છેદો નહીં. આનંદરૂપ આપે જ અમારું ચિત્ત સહેજમાં હરણ કરી લીધું છે, જેથી અમારું ચિત્ત તથા હાથ પણ ઘરના કાર્યમાં લાગતા નથી.
અને આપના ચરણના મૂળથી એક ડગલું પણ અમારા પગ ચાલતા નથી, તો પછી અમે વ્રજમાં કેવી રીતે જઈ શકીએ અને ત્યાં જઈને પણ અમે શું કરીએ? હે સખા, આપના હાસ્યપૂર્વક અવલોકનથી અને અવ્યક્ત મધુર ગીતથી ઉત્પન્ન થયેલા અમારા કાલરૂપી અગ્નિનું આપના અધરામૃતના પૂરથી સિંચન કરો. જો આ પ્રમાણે નહીં કરો તો વિરહથી ઉત્પન્ન થયેલા અગ્નિથી અમારો દેહ બળી જશે અને અમે ધ્યાન વડે આપના ચરણની પદવીને પામીશું. હે કમલ નેત્ર પ્રભુ, આપ વનમાં રહેનારા મનુષ્યો ઉપર સ્નેહ રાખો છો. આપના ચરણ તલની સેવા લક્ષ્મીજીને કોઈક વખત જ મળે છે. એવા પ્રકારના આપના ચરણ તલનો અમે જ્યારથી સ્પર્શ કર્યો છે અને આપનાથી અમને આનંદ મળ્યો છે, ત્યારથી અમે બીજાની સમક્ષ ઊભા રહી શકતા નથી. જે લક્ષ્મીજીના પોતાના ઉપર કટાક્ષને માટે બીજા દેવો પ્રયાસ કરી રહ્યા છે, તે લક્ષ્મીજીએ આપના વક્ષસ્થળમાં પદ પ્રાપ્ત કરીને પણ જે ભક્તોથી સેવાયેલી આપના ચરણ કમલના રજની તુલસીની સાથે સ્પૃહા કરી છે, તેમ અમે પણ તે જ ચરણની રજને પ્રાપ્ત થયા છીએ. હે પાપનો નાશ કરનારા પ્રભુ, આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને આપની સેવા કરવાની આશાથી અમે આપના ચરણના મૂલને પ્રાપ્ત થયા છીએ. હે પુરુષોના ભૂષણ, આપના સુંદર મંદ હાસ્યવાળા નેત્રના કટાક્ષથી ઉત્પન્ન થયેલા તીવ્ર કામથી અમારા અંતઃકરણ તપી ગયા, માટે આપ અમને દાસ્યનું દાન કરો. કેશની લટોથી ઢંકાયેલું, કુંડળોથી શોભતું, જેમાં ગંડસ્થળને વિશે રસ અને અધરમાં સુધા છે, અને હાસ્ય સહિત અવલોકનવાળું આપનું જે શ્રીમુખ, અભયનું દાન કરનારા આપના બંને ભુજદંડ તથા લક્ષ્મીજીને મુખ્ય રમણ કરવા યોગ્ય આપના વક્ષસ્થળને જોઈને અમે આપના દાસી થયા છીએ. હે અંગ, આ ત્રણ લોકમાં આપના અવ્યક્ત અને મધુર પદોના અમૃતથી ભરેલા વેણુ ગીતથી મુગ્ધ થયેલી એવી કઈ સ્ત્રી છે કે જે આર્ય ચરિતથી ન ચડે? આપનું આ ત્રૈલોક્યના સૌભાગ્યરૂપ સ્વરૂપનું દર્શન કરીને ગાયો, વૃષભો વગેરે પક્ષીઓ, વૃક્ષો અને મૃગો પણ રોમાંચિત થઈ ગયા. જેમ આદિપુરુષ ભગવાન દેવલોકનું રક્ષણ કરનારા છે, તેમ આપ વ્રજજનોના ભય અને દુઃખ દૂર કરવાને માટે પ્રકટ થયા છો. માટે હે દુઃખીજનોના બંધુ, આપનું હસ્તકમળ આપની દાસીઓના તપ્ત સ્તન ઉપર અને મસ્તક ઉપર ધરો. આ પ્રમાણે ગોપીજનોના દીન વચનો સાંભળીને યોગેશ્વરોના ઈશ્વર આત્મારામે પણ હસીને દયા લાવીને ગોપીઓને રમણ કરાવ્યું. પ્રિયાના ભગવાનના દર્શન કરીને પ્રફુલ્લિત થયા છે. મુખ જેમના અને જે ભગવાનની પાસે આવેલા છે એવા ગોપીજનોથી વીંટળાયેલા ઉદાર ચરિત્રવાળા અને જેમના ઉદાર હાસ્યવાળા દાંતરૂપી કુંદ પુષ્પોમાં શોભા રહેલી છે, એવા અચ્યુત ભગવાન નક્ષત્રોથી વીંટળાયેલા ચંદ્રમાફક શોભવા લાગ્યા. અનેક પ્રકારની સ્ત્રીઓના અનેક પ્રકારના યુથોના અધિપતિ, જેમનું ગોપીજનો સમીપમાં ગાન કરે છે, એવા ભગવાન ઊંચેથી ગાન કરતા, વૈજંતી માલા ધારણ કરતા અને વનને શોભાવતા લીલાથી ગતિ કરવા લાગ્યા. શ્રી યમુનાજીના શીતળ રેતીવાળા મોજાઓને લીધે આનંદવાળા અને કુમુદ પુષ્પના સુગંધથી વાયુવાળા તટ ઉપર પધારીને ભગવાને ગોપીજનો સાથે રમણ કર્યું. હાથ લાંબા કરવા એટલે ભેટી પડવું, હાથ વાળની લટો, જાન, નેવી અને સ્તનનો સ્પર્શ કરવો, પરિહાસ વચનો બોલવા, નખ અને દાંત વડે મારવું, પ્રસ્તોભન પૂર્વક જોવું અને હસવું, આ બધી વ્રજની સ્ત્રીઓના કામને વધારતા એવા ભગવાન ગોપીજનોને રમણ કરાવવા લાગ્યા. આ પ્રકારે મહાત્મા ભગવાન કૃષ્ણની પાસેથી ગોપીજનોએ પોતાનો મનોરથ પ્રાપ્ત કર્યો અને તેથી તેઓને અભિમાન થયું કે પૃથ્વી ઉપર તથા સ્ત્રીઓમાં અમે અધિક શ્રેષ્ઠ છીએ. ગોપીજનોના તે સૌભાગ્ય મદ અને અભિમાન જોઈને તેનું નિવારણ કરવાને તથા કૃપાનું દાન કરવાને ભગવાન કેશવ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા.
એટલે જે લઘુરાસનું સ્વરૂપ છે તે શ્રી મદન મોહનજીનું છે. એટલે લઘુરાસ પછી જે સ્વરૂપ અંતર્ધ્યાન થયું તે મદન મોહનજી, અને ફરી પાછા જે પધાર્યા મહારાસ માટે તે શ્રી ગોકુલચંદ્રમાજી. હજી બ્રજેશ કુમારજીએ પણ મદન મોહનજીની ભાવના દર્શાવતો શ્લોક કહ્યો છે, તે આપણે જોઈશું. બ્રહ્મા રુદ્ર પુરઃ સરેહિ સુસ્ગણૈહિ રાસેશ્વરી મંડલે દિવ્યૈ દેવ સુમૈહિ સુગંધિત મહદ્યન્માલયા ચાર્ચિતઃ ધૃત્વા દ્વે ચરણે ચ પાદુકયુગમ શ્રીમદ કિરીટમ ધરન શ્રીમન્મથ મોહનઃ પરમભિધ્યેય સદા વાલ્લભેહિ. બ્રહ્મા અને રુદ્ર જેમાં પ્રધાન છે એવા દેવગણો દ્વારા રાસેશ્વરી વ્રજ ભક્તોના મંડળમાં દિવ્ય દેવપુષ્પોથી સુગંધિત વનમાલા દ્વારા જેમનું અર્ચન થઈ રહ્યું છે, અને જેમણે યુગલ ચરણારવિંદમાં પાદુકા ધારણ કર્યા છે અને શ્રી મસ્તક પર કિરીટ ધારણ કરેલ છે એવા શ્રી મદન મોહનજીનું વલ્લભીય ભક્તોએ સદા ધ્યાન કરવું જોઈએ. હજુ એક પણ શ્લોક છે, તે મદન મોહનજીના સ્વરૂપમાં સ્વામીજી અહીં નથી બિરાજતા તેવું સ્વરૂપ બતાવ્યું છે. શ્રીમદ વેણુધરઃ સુકોમલ વપુ ગોપાંગના વલ્લભો દિવ્યમ હેમ કિરીટ માતૃત શિરોયઃ પાદુકાભ્યાન ચલન ભૂયાન મે મનસી સ્થિતો વિભુવરઃ શ્રી વૈજયંતી યુતઃ શ્રીમન્મથ મોહનો વિજયતે બ્રહ્મેન્દ્ર સંમોહનઃ. શ્રી વેણુને ધારણ કરેલા સુંદર સુકોમલ વપુયુક્ત અને ગોપાંગનાઓના વલ્લભ દિવ્ય સુવર્ણનો કિરીટ મસ્તક પર ધારણ કરેલા અને 2 પાદુકાઓ ધારણ કરેલા વૈજયંતી માલાયુક્ત શ્રી વિભુવર મારા મનમાં સ્થિર હો, જે શ્રી મદન મોહન સ્વરૂપથી બ્રહ્મા અને ઇન્દ્રને પણ સંમોહિત કરનારા છે, તેમનો જય હો. હવે અહીં શ્રી મદન મોહનજીનું કામમોહન સ્તોત્ર પણ આપેલું છે. હજુ એક શ્લોક છે જે કાંકરોલીમાં મોહન પ્રભુ બિરાજે છે તેમના સ્વરૂપની લીલા દર્શાવતો શ્લોક છે. કાંકરોલીમાં જે સ્વરૂપ બિરાજે છે મોહન પ્રભુ તે રાજા અશ્કરણજીના ઠાકોરજી છે કે જેની સાથે સ્વામિનીજી બિરાજે છે. શ્રી મન્મથ મોહનમ પ્રભુવરમ શ્રી ગોપિકા મોહનમ બ્રહ્મેન્દ્રાદિ વિમોહનમ વ્રજમણી શ્રી રાધિકા મોહનમ ગોપાલક મોહનમ વ્રજ વિભોર્નંદસ્ય સંમોહનમ વંદે ગોકુલ મોહનમ યશોમતેર બાલમ સ્વયં મોહનમ. શ્રીમદ કામદેવને મોહન કરનાર પ્રભુવર શ્રી ગોપિકાઓના પણ મોહન છે, બ્રહ્મા ઇન્દ્ર આદિ દેવતાઓના મોહન છે, વ્રજમણી સ્વરૂપ શ્રી રાધિકાજીના મોહન છે, ગાયો અને ગોપાલોના મોહન છે, વ્રજના અધિપતિ શ્રી નંદરાયજીના પણ મોહન છે. હું આવા શ્રી ગોકુલના મોહનને અને શ્રી યશોમતીના બાલરૂપ શ્રી મોહન પ્રભુને વંદન કરું છું. હવે અહીં કામમોહન સ્તોત્ર કરીને સ્તોત્ર આપેલું છે, આપણે તેનો ભાવાર્થ જોઈશું એટલે મોહન પ્રભુની લીલા આપણે સમજી શકીએ. પ્રાતઃકાલ માતા દ્વારા ગાયેલી મધુર ગીત રસાવલીનું શ્રવણ કરીને જે જાગે છે અને જનની જગાડીને કહે છે કે ચાલો ઉઠો દૂધ પીવા એમ કહી પ્રાતઃકાલ મંગલ ભોગ સમર્પે છે. એ પછી પ્રભુ સ્નાન કરી પિત્તપટ ધારણ કરે છે અને મસ્તક પર સુશોભિત મયુરનો પીછ ધારણ કરે છે. એવા શ્રી મદન મોહન પ્રભુનો જે ગોચરણ સમયે વનમાં જવા ઉદ્યત છે એમનો સદા વિજય હો. ગાયો અને ગોપાલોના ગણો દ્વારા જે સુશોભિત છે, ઘેરાયેલા છે અને વ્રજભૂમિમાં ગૌચારણ કરાવતા વિવિધ ક્રીડાઓમાં સંલગ્ન છે અને વેણુ ધારણ કરી વેણુવાદ કરતા મધ્યાહન વેળાનો વિચાર કરી અને ગોપાલ બાળકો દ્વારા ભૂખ લાગી છે એવું નિવેદન કરાતા ગોપાંગનાઓનું સ્મરણ કરે છે. એવા શ્રી મદન મોહનજી પ્રભુનો ગોપાલ ચૂડામણી સ્વરૂપમાં વિજય હો. ગોપાલ બાળકો અને પોતાના અગ્રશ્રી દાઉજી સાથે વૃક્ષની છાયામાં બિરાજીને પોતાના શ્રીહસ્ત પર દહીં ભાત લઈ મિત્રોને આપે છે. એવા બાલ વિલાસથી પ્રમોદિત દેવો દ્વારા જેમની સદા વંદના થાય છે એવા શ્રી મદન મોહન પ્રભુનો
જે શ્રી નંદરાયજીને આનંદ આપનારા છે, એમનો વિજય હો. ગોચરણ કરીને શ્રીમદ નંદરાયજીના ભવન માટે ચાલતા ગાયો અને ગોપાલકો દ્વારા ઘેરાયેલા અને જેમના શ્રી મસ્તક ઉપર કુટેર અલકાવલીઓ ઉપર ગાયોના ખૂરથી ઉડેલી વ્રજની રેણુઓ સુશોભિત થઈ રહી છે, એવા શ્રી ગોપીજનોના નયનોને આનંદ આપનારા અને મુરલીના નાદથી એમને સંમોહિત કરનારા શ્રી મદન મોહન પ્રભુનો શ્રીંગાર કલ્પદ્રુમ સ્વરૂપે વિજય હો. શ્રી નંદરાયજીએ અને શ્રી યશોદાજીએ ભવનના દ્વાર પર જેમની આરતી કરેલી અને વાત્સલ્યપૂર્વક શ્રી યશોદાજી પોતાના સૂતને નિજ અંકમાં ઉપાડીને ભાવાવેશથી ચાલવા લાગે છે અને પછી અંગવસ્ત્ર આદિ કરાવી ભોજન માટે ગૃહમાં પ્રવેશ કરે છે, ત્યારે બાળક્રીડાથી માતાની આગળ દોડીને ચાલતા શ્રી મદન મોહન પ્રભુનો વિજય હો. સજામાં પોઢીને પોતાની માતાની વાણી દ્વારા ગાયેલા રાગ સંગીતથી ભરપૂર ગીતને સાંભળી આંખો મીચી લે છે અને જ્યારે ઘરની બધી વ્યક્તિઓ સૂઈ જાય ત્યારે ધીમેથી ઉઠી વનમાં જવા માટે નીકળે છે. શરદ ઋતુના પૂર્ણચંદ્રને આકાશમાં વિકસેલો જોઈ ગોકુલથી ચાલી નીકળે છે, એવા શ્રી મદન મોહન પ્રભુનો રાસેશ્વરી મંડળમાં વિજય હો. રાસમાં રાસના રસેશ્વર સખીગણોની મધ્યે બિરાજમાન થઈ વેણુનું વાદન કરે છે. મનોહર વપુ ધારણ કરેલા શ્રી પ્રભુ કેદાર રાગના સ્વરો છેડે છે અને મૂર્છના મંદ્ર સ્વરો દ્વારા શ્રી લલિતાજી ગીતનું ગાન કરે છે, એવા શ્રી મદન મોહન પ્રભુનો સંગીત રત્નાકર સ્વરૂપે વિજય હો. રાસમાં શ્રી રાધિકાજીના બંને શ્રી હસ્ત ઝાલી નૃત્ય કરતા મોહિત થયેલા શ્રી પ્રભુની ભાવાવેશ વશથી શ્રી કંઠની મુક્તામાલાઓ છૂટી ગઈ અને શ્રી પ્રભુએ શ્રી હસ્તમાં અંજલિમાં એ મુક્તા મોતીઓને ભર્યા, જેથી એવા દર્શન થાય છે કે પૂજન વિધિના સ્વરૂપમાં શ્રી સ્વામિનીજીના ચરણમાં ભાવાંજલિ અર્પિત કરી રહ્યા છે. હરે પ્રભુ. એવા શ્રી સ્વામિનીજીને પ્રસન્ન કરનારા શ્રી મદન મોહન પ્રભુનો વિજય હો. આ પ્રકારે શ્રી મદન મોહન પ્રભુની સ્તુતિ કરનારું અને ભક્તિની વૃદ્ધિ કરનારું તથા લોકાસક્તિનો નાશ કરનારું રસમય સ્તોત્ર જે ઉક્ત થયું છે તેને શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુના ચરણે જેણે પોતાનું મન સમર્પિત કરેલું છે અને જે શ્રી વ્રજભૂષણજીના આત્મજ છે તેના દ્વારા આ પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ વ્રજભૂષણલાલજીના સુપુત્ર શ્રી વ્રજેશ્વરજી કૃત શ્રી કામમોહન સ્તોત્ર. આ રીતે અહીં શ્રી મદન મોહન પ્રભુજીની લીલા વર્ણવી છે. અને 84 વૈષ્ણવોમાં જેની માથે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે છે તેના ખાલી આપણે અત્યારે નામ જોઈશું. 84 વૈષ્ણવમાંના શેઠ પુરુષોત્તમ દાસની માથે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ બિરાજતું, ગદાધર દાસ માથે પણ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ બિરાજતું. ત્યારબાદ પ્રભુદાસ જલોટાએ પણ શ્રી મદન મોહનજીની સેવા કરેલી છે. એટલે કે જે વૈષ્ણવના નામ છે તેના ઠાકોરજીનું નામ જે ધર્યું હોય તે અહીં કહેલું છે, એટલે તેમને આ સ્વરૂપની સેવા કરી છે. ત્યારબાદ નારાયણદાસ ભાટ તેમને પણ શ્રી મદન મોહનજીની સેવા કરેલી છે. નરહરદાસ ગોડિયા તેમની માથે પણ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ બિરાજતું જે શ્રી સ્વામિનીજી સહિત હતું. આ રીતે જેની માથે શ્રી મદન મોહનજીના સ્વરૂપો બિરાજતા તેના અહીં નામ બતાવેલા છે. અને એક હજી અચ્યુતદાસ ગૌડ શ્રી મદન મોહનજી જેની માથે બિરાજતા જે સ્વરૂપ હાલ નાદ દ્વારા બિરાજે છે તેમ અહીં કહેલું છે કે આ અચ્યુતદાસ ગૌડની માથે જે મદન મોહનજીનું સ્વરૂપ બિરાજતું હતું તે હાલ નાદ દ્વારા બિરાજે છે એમ અહીં બતાવેલું છે. આ વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ ઇન્દોરથી જે પ્રકાશિત પુસ્તક થયેલું છે તેમાં આ વર્ણન આપેલું છે કે આ સ્વરૂપ 84 વર્ષોમાંથી સ્વરૂપ હાલ ક્યાં બિરાજે છે. આ રીતે એક વૈષ્ણવ મનોરથ સ્વરૂપે આ અહીં કર્યું છે. આજનો આ સત્સંગ શ્રી મદન મોહન પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવને શેર કરશો કે જેને કારણે ભાવમાં વૃદ્ધિ થાય અને આ પ્રભુની લીલા ભાવના આપણે જાણી શકીએ. જય શ્રી કૃષ્ણ.